આમ આદમી પાર્ટી સુરત પ્રેરિત ટ્રાફિક જનજાગૃતિ અભિયાનનો આજથી પ્રારંભ। સુરત મનપા વિપક્ષ નેતા ઉપનેતા સહિત આપના હોદ્દેદારો આ મહાઅભિયાનમાં જોડાયા। આપ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત કરી અકસ્માત નિવારણ કરવાનો નવતર પ્રયોગ। આમ આદમી પાર્ટી સુરત દ્વારા આજથી ટ્રાફિક જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સવારે 7:30 વાગ્યાથી જે તે વિસ્તારના કોર્પોરેટરશ્રીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ટ્રાફિકના મુખ્ય પોઈન્ટ ઉપર પ્લે કાર્ડ લઈને ઊભા રહી લોકોને ટ્રાફિકની સાચી સમજ આપવામાં આવી હતી। વધુ વિગત એવી છે કે વરાછા વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર આમ આદમી પાર્ટીના નગરસેવકો તેમજ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જાહેર ટ્રાફિક જંકશનો પર હાથમાં પ્લે કાર્ડ પકડી લોકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવવામાં આવ્યા હતા। સીતાનગર ચોકડી પાસે વિપક્ષ ઉપનેતા પાયલ સાકરિયા, કોર્પોરેટર શોભનાબેન કેવડિયા અને કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। તેવી જ રીતે કાપોદ્રા સર્કલ ખાતે ઉપનેતા મહેશભાઈ અણઘણ, પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા પ્રમુખ રજનીકાંત વાઘાણી અને કાર્યકર્તાઓ દ્વારા આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે ટ્રાફિક જાગૃતિ અભિયાનના ભાગરૂપે લોકોને ટ્રાફિક નિયમો બાબતે સમજાવ્યા અને ટ્રાફિક થવાના મૂળભૂત કારણો જાણ્યા, જે આગામી દિવસોમાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર સાથે મળી નિરાકરણ લાવવામાં આવશે।